ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી ₹5 અમે વધારે ચૂકવવાના છીએ। બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવાસી જે જ્યાં છે એવી એ દુઃખની લાગણી છે, પણ છતાં એવી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે તો પમદાર 2 દિવસની અંદર જે સરકારની એની કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કુંચનમાં હશે એમાં નિકાલ કરી અને બહારને કાઢવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે। વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે। જે સામાન્ય માણસો છે એમનો 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે। આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટોરું ભેગો કરીને જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે। સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ ભરેલી નથી।